ઈશ્વરના દરેક નિર્ણયો ઉપર ખુશ રહો, કારણ કે ઈશ્વર એ નથી દેતો જે તમને સારું લાગે, પરંતુ ઈશ્વર એ આપે છે જે તમારા માટે સારું હોય. સમય એને પણ સુધારી દે છે જેને બીજું કોઈ સુધારી નથી શકતું. મતલબી લોકોને પણ ગુરુ જ માનો, એ પણ આપણને ઘણું શીખવાડી જાય છે. એ બધી જ જગ્યાએથી દૂર થઈ જાઓ જ્યાં તમારી કિંમત ના થતી હોય. સપના બસ સપના જ રહી જાય છે જો એના પર મહેનત ના કરો તો. સિમેન્ટ પણ એક વસ્તુ શીખવાડે છે, જોડવા માટે નરમ રહેવું જરૂરી છે અને જોડાયેલા રહેવા માટે થોડું કડક બનવું જરૂરી છે. સમજદાર માણસ પોતે જ શીખવી જાય છે અને ના સમજ માણસને સમય શીખવી દે છે. કોઈ ભોળા માણસ સાથે હદથી વધારે ખરાબ વર્તન ના કરશો, કેમ કે સુંદરતા દેખાડવા વાળો અરીસો જ્યારે તૂટે છે ત્યારે ધારદાર હથિયાર બની જાય છે. ધીરજની એક સીમા હોય છે, જો હદથી વધારે થઈ જાય તો પછી એ કાયરતા ગણાય છે. જો કોઈ વ્યક્તિ શાંત છે તો એને કમજોર સમજવાની ભૂલ ના કરશો. યાદ રાખજો, એને રામથી પરશુરામ બનવા માત્ર અમુક ક્ષણો જ લાગે છે. જીવનમાં સાચો રસ્તો દેખાડવા વાળો એક જ મિત્ર છે અને એ છે અનુભવ. થોડો સમય વ્યસ્ત રહીને જોઈ લો, તમને પણ સમજાઈ જશે કે મોટા ભાગની સમસ્યાઓ નવરા બેસી રહેવામાં જ છે. નકારાત્મક લોકોથી હંમેશા દૂર રહો, કેમ કે એ સમસ્યાના સમાધાનમાં પણ સમસ્યા શોધી લે છે. ઘણા બધા ગુણો હોવા છતાં માત્ર એક જ અવગુણ બધું નષ્ટ કરી શકે છે. વટ, વેર અને વહેમમાં લીધેલા નિર્ણય એક દિવસ પસ્તાવાનું કારણ બને છે. તમે માત્ર મહેનતના વાદળો બનાવો, સફળતાનો વરસાદ જરૂર આવશે. સમયથી કોઈ હારતું નથી અને સમયથી કોઈ જીતતું નથી, પરંતુ સમયથી જે વ્યક્તિ શીખે છે એ જ વ્યક્તિ સફળ થાય છે. જે છે જેટલું છે એમાં ખુશ રહેવું જોઈએ, કેમ કે જરૂરથી વધારે મળતો પ્રકાશ પણ માણસને આંધળો કરી દે છે. કમાવા વાળાને ખબર હોય છે પૈસાની સાચી કિંમત, બેસીને ખાવા વાળા તો એને હાથનો મેલ કહી દેતા હોય છે. જીવનમાં એક ક્ષણ જ્યારે તમને એવું લાગે કે બધું જ ખત્મ થઈ ગયું છે, ત્યારે અચાનક કોઈ એક હાથ આવીને તમને બચાવી લે અને તમારી જિંદગી ખુશીઓથી ભરી દે, તો એ હાથ ઈશ્વરના હાથ સમાન હોય છે. ચપ્પલ અને લોકો તકલીફ દે તો સમજી લેવું કે એ તમારા માપના નથી. ભગવાને બીજાને શું આપ્યું છે તે જોવામાં આપણે એટલા વ્યસ્ત છીએ કે ભગવાને આપણને જે આપ્યું છે તેને માણવાનો સમય જ નથી. કૂવાનું પાણી પીને લોકો 100 વર્ષ જીવી ગયા અને આજે લોકો પ્લાસ્ટિકની બોટલમાં સ્વચ્છ પાણી શોધે છે. જન્મથી ન તો કોઈ દોસ્ત પેદા થાય અને ન કોઈ દુશ્મન પેદા થાય, એ આપણા ઘમંડ, તાકાત અને વ્યવહારથી જ બને છે.